કેશુભાઈ પટેલ ગુજરાતની રાજનીતિનો એક એવો ચહેરો કે જેણે ગુજરાતમાં ભાજપની યશગાથાનો પાયો નાખ્યો, એક એવો ચહેરો કે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના રાજકીય ગુરુ માને છે। ભારતીય સંઘના એક નાનકડા કાર્યકર્તાથી લઈને 2 વાર ગુજરાતના મુખ્યમંત્રી બનેલા કેશુભાઈ પટેલ સાથે એવું તે શું થયું કે બંને વાર કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક માહિતીભર્યા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ હતી 30 જાન્યુઆરી 1948, સ્થળ હતું દિલ્હી। નાથુરામ ગોડસેની બંદૂકમાંથી ધડ કરતી નીકળેલી ગોળીથી મહાત્મા ગાંધીની હત્યા થાય છે। મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રના આરોપના આધારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર તાત્કાલિન ભારત સરકાર પ્રતિબંધ મૂકે છે। આરએસએસ પર લાગેલા પ્રતિબંધનો દેશના અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવે છે। ગુજરાતના રાજકોટમાં પણ એક સરઘસ નીકળે છે જે આરએસએસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યું હોય છે। એક 15 વર્ષનો લબ્બર મૂછ્યો યુવાન આ ટોળાની આગેવાની કરી રહ્યો હોય છે। આમ તો આ યુવાન 10મું ધોરણ ભણી રહ્યો હતો અને પરિવાર ખેતી કરીને ઘર ચલાવતો હતો। આ 15 વર્ષીય નવલોહ યુવાનની પોલીસ ધરપકડ કરે છે અને 6 મહિના સુધી આ યુવાનને જેલમાં રહેવું પડે છે। 6 મહિના સુધી જેલમાં રહેવાને કારણે આ યુવાન 10મા ધોરણની પરીક્ષા આપી શકતો નથી અને અહીંથી જ તે યુવાન ભણવાનું છોડી દે છે। આ યુવાનનું નામ હતું કેશુભાઈ દેસાઈ, જે આગળ જતા કેશુભાઈ પટેલ અને કેશુ બાપા તરીકે ઓળખાયા। વર્ષ 1967 થી લઈને 1974 સુધી તેઓ ગુજરાત પ્રદેશ જનસંઘના ઉપપ્રમુખ અને આગળ જતા પ્રમુખના હોદ્દા પર રહ્યા। એવું કહેવાય છે કે 1975 નું વર્ષ ગુજરાતના રાજકારણ નું સૌથી અગત્યનું વર્ષ ગણાય છે। આ વર્ષ દરમિયાન બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા। કેશુભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા। કેશુભાઈ પટેલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું। કેશુભાઈને સિંચાઈ અને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યો। સમય આગળ વધ્યો, ગુજરાતમાં ચીમનભાઈ પટેલની નવી સરકાર બનાવી। આ નવી સરકારમાં કેશુભાઈ પટેલને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું અને તેમને નર્મદા જળ સંપત્તિ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા। વર્ષ આવ્યું 1995, ગુજરાતમાં 121 સીટ સાથે ભાજપની સરકાર બની અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। પરંતુ શંકરસિંહ વાઘેલા અને તેના સમર્થક ધારાસભ્યોએ બળવો કર્યો અને 21 ઓક્ટોબર 1995 ના રોજ કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, જે બાદ સુરેશ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। વર્ષ આવ્યું 1998, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ અને ફરી એકવાર ભાજપનો વિજય થયો અને સાથોસાથ ફરી એકવાર કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। પક્ષમાં ચાલી રહેલા વિવાદને કારણે વર્ષ 2001 માં કેશુભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું। સતત બીજી વાર કેશુભાઈ પટેલ પોતાનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।